લોહિયા અમારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. પ્રેરિતનું લખેલું પત્ર તેમજ 3જો અધ્યાય પહેલેથી આપણે તેનું 10 કલમ સુધી વાંચીએ. પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગ્યે પિત્તર તથા યોહાન મંદિરમાં જતા હતા. એક જન્મથી લંગડા માણસને લોક ઉંચકીને લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારની પાસે ભીખ માંગવા સારું મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. તેણે પિત્તરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માંગી. ત્યારે પિત્તરે તથા યોહાને તેની સામો એકી નજરે જોઈને કહ્યું કે અમારી તરફ જો. તેઓની પાસેથી કંઈક મળશે એની આશાથી તેણે તેઓ પર ધ્યાન આપ્યું. પણ પિત્તરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્તના નાઝારીના નામથી ચાલતો થા. તેણે તેઓનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો, એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો તથા દેવની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો. સર્વ લોકોએ તેને ચાલતો તથા દેવની સ્તુતિ કરતો જોયો, અને તેઓએ તેને ઓળખ્યો કે મંદિરના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવાને બેસતો હતો તે એ જ છે. અને તેને જે થયું હતું તે જોઈને બહુ આશ્ચર્ય પામ્યા લોકો. હાલેલુયા. થેન્ક યુ જીસસ. લોહિયા અમારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ.